જય હિન્દ નમસ્કાર। શહેરના સાળંગપુર બ્રિજના નિર્માણને લીધે શહેરના પૂર્વ વિસ્તારમાંથી આવતા વાહન ચાલકોને ઘણીવાર ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે। ખાસ કરીને કાંકરિયાની આજુબાજુના વિસ્તારોને વનવેર જાહેર કરવામાં આવેલા છે। કાંકરિયા ગેટ નંબર 3 થી લખનઉ જલેબી 3 રસ્તાથી જમણી બાજુ વળી વાણિજ્ય ભવન 4 રસ્તાથી જમણી બાજુ વળી અણુવ્રત સર્કલથી કાંકરિયા ગેટ નંબર 3 સુધીનો 1.5 કિલોમીટરનો રસ્તો વન વે કરવામાં આવેલ છે, જેના વૈકલ્પિક માર્ગ તરીકે ફૂટબોલ ગ્રાઉન્ડ તરફથી આવતો ટ્રાફિક કાંકરિયા ગેટ નંબર 3 થી ડાબી બાજુ વળી લખનઉ જલેબી 3 રસ્તાથી જમણી બાજુ વળી વાણિજ્ય ભવન સર્કલથી ડાબી બાજુ વળી કાલુપુર તરફ તેમજ જમણી બાજુ વળી અણુવ્રત સર્કલ થઈ અનુપમ બ્રિજ ખોખરા મણિનગર તરફ જઈ શકશે। મજૂર ગામ તરફથી આવતો ટ્રાફિક પારસી 11 થી ડાબી બાજુ વળી લખનઉ જલેબી 3 રસ્તાથી જમણી બાજુ વળી વાણિજ્ય ભવન સર્કલથી જમણી બાજુ વળી અણુવ્રત સર્કલ થઈ અનુપમ બ્રિજ ખોખરા મણિનગર તેમજ કાંકરિયા ગેટ નંબર 3 ઇક્કા ક્લબ અરેના સ્ટેડિયમ તરફ જઈ શકશે। રાયપુર તરફથી આવતો ટ્રાફિક લખનઉ જલેબી 3 રસ્તાથી ડાબી બાજુ વળી વાણિજ્ય ભવન સર્કલથી જમણી બાજુ વળી અણુવ્રત સર્કલ થઈ અનુપમ બ્રિજ ખોખરા મણિનગર તેમજ કાંકરિયા ગેટ નંબર 3 ઇક્કા ક્લબ અરેના સ્ટેડિયમ તથા ફૂટબોલ ગ્રાઉન્ડ તરફ જઈ શકશે। ખોખરા અનુપમ બ્રિજ તેમજ મણિનગર તરફથી આવતો ટ્રાફિક અણુવ્રત સર્કલથી ડાબી બાજુ વળી કાંકરિયા ગેટ નંબર 3 થી જમણી બાજુ વળી રાયપુર 4 રસ્તાથી કાલુપુર તરફ જઈ શકશે। કાલુપુર તથા ન્યૂ ક્લોથ માર્કેટ તરફથી આવતો ટ્રાફિક વાણિજ્ય ભવન સર્કલ થઈ અણુવ્રત સર્કલ થઈ જમણી બાજુ વળી કાંકરિયા ગેટ નંબર 3 થી ફૂટબોલ ગ્રાઉન્ડ થી ભુલાભાઈ તેમજ મજૂર ગામ તરફ જઈ શકશે। ટ્રાફિકની તમામ અપડેટ માટે ફોલો કરો અત્યારે જ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના પેજ।